બોટાદ પોલીસ એક્શનમાં। બોટાદ શહેર અને જિલ્લામાં રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ શરૂ। શંકાસ્પદ ફાર્મ હાઉસો પર પણ પોલીસની બાજ નજર। બોટાદ જિલ્લા પોલીસ નાતાલ અને 31 ડિસેમ્બરને લઈને એક્શનમાં આવી છે। બોટાદ શહેર તેમજ જિલ્લામાં મહત્વના પોઈન્ટ પર રાત્રિ દરમિયાન ઠેર ઠેર વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। તેમજ જિલ્લામાં બુટલેગરો અને મિલકત સંબંધી ગુનેગારોને પકડવા પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે। નાતાલ અને 31st નજીક આવી રહી છે, ત્યારે 31સ્ટના દિવસે લોકો નશો કરી અને 31સ્ટની ઉજવણી કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે। બોટાદ જિલ્લામાં ગઢડા, ઠસાર, રાણપુર, બરવાડા અને બોટાદ શહેરમાં રાત્રિ દરમિયાન જિલ્લાના મહત્વના પોઈન્ટ પર પોલીસ દ્વારા બોડી ઓન કેમેરા, જેકેટ સ્ટિક, બેથ એનેલાઇઝર, શોલ્ડર લાઇટનો ઉપયોગ કરી અને સરપ્રાઇઝ વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઢડાના સામાકાંઠા 4 રસ્તા પર ઢસા ગામે ભાવનગર રાજકોટ હાઈવે પર તેમજ બોટાદ શહેરના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ પર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। બોટાદ જિલ્લામાં બુટલેગરો તેમજ મિલકત સંબંધી ગુનેગારોને પકડવા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે। તેમજ જિલ્લામાં જ્યાં 31સ્ટની ઉજવણી થવાની હોય તેવા શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પણ પોલીસ દ્વારા બાજ નજર રખાઈ રહી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। આવતા દિવસોમાં નાતાલ તેમજ 31સ્ટની ઉજવણી અનુસંધાને બોટાદ જિલ્લા ખાતે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર રેન્જ તથા ડીજી સરની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અગત્યના જે પોઈન્ટ છે ત્યાં સરપ્રાઇઝિંગલી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા લેટેસ્ટ ગેજેટ જે છે પોલીસ પાસે, જેમાં બોડી બોર્ન કેમેરા, રિફ્લેક્ટિવ જેકેટ, લાઇટનિંગ સ્ટિક છે, બ્રેથ એનેલાઇઝર, શોલ્ડર લાઇટ આ તમામનો ઉપયોગ કરી અને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે। વધુમાં જિલ્લાની અંદર રોહીના જે બુટલેગરો છે એ મિલકત સંબંધી જે ગુનેગારો છે એમને પણ આ સમય દરમિયાન હાથવગા કરવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવે છે। તેમજ ફાર્મ હાઉસો અને જ્યાં 31સ્ટની ઉજવણીની પાર્ટીઓ થવાના આયોજન હોય એવી પણ શંકાસ્પદ જગ્યાઓ ઉપર સમયાંતરે પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાલ ચાલુમાં છે।